डभोई के विकास में आज एक नया अध्याय जुड़ गया है। करीब 2,75,00,000 रुपए की लागत से बने सरदार बाग का आज लोकार्पण डभोई के विधायक शैलेश भाई मेहता के करकमलों से किया गया। विधायक शैलेश भाई मेहता ने कहा कि आने वाले समय में मोती बाग को भी इसी तर्ज पर विकसित किया जाएगा। साथ ही स्पोर्ट्स कॉम्प्लेक्स के सामने भी एक नया आधुनिक बाग बनाया जाएगा ताकि शहरवासियों को खुली और सुरक्षित जगह मिल सके। गौर करने वाली बात यह है कि लंबे समय से डभोई शहर में कोई भी बाग सही हालत में नहीं था, जिसकी वजह से गौरी व्रत के दौरान बालिकाओं और महिलाओं को भी काफी परेशानियों का सामना करना पड़ता था। अब सरदार बाग के पुनर्विकास से यह समस्या काफी हद तक दूर होने की उम्मीद जताई जा रही है। सरदार बाग के लोकार्पण से डभोई की जनता में खुशी की लहर दौड़ गई है और शहर को एक सुंदर, सुव्यवस्थित और सुरक्षित सार्वजनिक स्थल मिला है, जो आने वाले समय में डभोई की पहचान को और मजबूत करेगा। डभोई હવે દરબાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું છે, તમે બધા જ જાણો છો કે અહીંયા આગળ એક બાગ હતો, પણ પતન લૂંટફાટ થઈ ગયો હતો। સરકાર તરફથી 2,36,00,000 જેવી માત્ર રકમ આપવામાં આવી અને ત્યાર પછી પણ કામગીરીમાં તકલીફ ના પડે એટલે બીજી 40,00,000 ની બીજી ગ્રાન્ટમાંથી રકમ વાપરવામાં આવી અને 2,75,00,000 ના ખર્ચે આજે આ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। મને આનંદ છે કે જે વચનો અમે આપ્યા હતા એ વચનો પૂરા થઈ રહ્યા છે। દરબાવતી નગરીના લોકો માટે આનંદ પ્રમોદ માટે કોઈ સાધન નહોતું, બાગ બગીચાઓ, દીકરીઓને ગૌરીવત માટે પણ સગવડો નહોતી, ત્યારે આ બાગ અરે નવનિર્માણ પામ્યો છે। સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પઠાણભાઈ કોન્ટ્રાક્ટરે દિલ લગાવીને કામ કર્યું છે। નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે અને નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરથી માંડીને કર્મચારીઓએ ખૂબ સુંદર રસ લઈને આ બાગ તૈયાર કર્યો છે। ત્યારે હું દરબાવતી નગરીના તમામ નાગરિકોને આજના દિવસે અભિનંદન આપું છું કે જે લોકોની લાગણી ને માંગણી હતી એ પ્રમાણેનો બાગ આજે અહીંયા તૈયાર થયો છે। આ બાગમાં વોકવે બનાવવામાં આવ્યો છે કે જેથી સવાર સાંજ લોકો વોકિંગ માટે, ચાલવા માટે અહીંયા આવી શકે। અહીંયા કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે। સાથે ઓપનમાં એમ્પી થિયેટર કે નાના નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે, એના માટે એમને લાઇટ લેવા જવાની પણ જરૂર નહીં પડે, સાઉન્ડ સિસ્ટમની પણ જરૂર નહીં પડે। અહીંયા ભગવાન રામ પણ અહીંયા બિરાજમાન થયા છે। આપ જોઈ શકો છો કે લાઇટિંગમાં આ બાગનો નજારો કંઈક અલગ જ દેખાય છે। ત્યારે આ બાગનો સદુપયોગ કરવા નાગરિકોને અપીલ કરું છું। ટૂંક સમયમાં જ નગરની વચ્ચે આવેલા મોતીબાગનું પણ પુનર્નિર્માણ થશે, ત્યાં પણ સુંદર બગીચો બનાવવામાં આવશે અને ત્યાર પછી જે રમતગમત સંકુલ બને છે તેની સામેના ભાગમાં પણ ત્રીજો ભાગ બનાવવાનું અમારું આયોજન છે। એટલે દરબાવતી નગરી હવે ગ્રીન નગરી તરીકે પણ ઓળખાય એવા પ્રયત્નો નગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યા છે। હું આ તબક્કે તમામ નગરજનોને, ખાસ કરીને ચૂંટાયેલી પાંચના તમામ સભ્યોને, કારણ કે પક્ષ વિપક્ષ જોયા વગર તમામે આમાં સહકાર આપ્યો છે, ત્યારે તમામને અભિનંદન આપવા પડે અને સાથે સાથે આ નગરીના તમામ આગેવાનો કે જે સહકાર આપ્યો છે એ બધાને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ બાગનો સદુપયોગ કરવા માટે બધાને વિનંતી કરું છું। જય હિન્દ।